પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. હાલો આવી જાઓ. ભાઈ તમારા લોકોનો આજે લેક્ચર 7:30 વાગે હતો, એ આપણે અત્યારે લેટ કર્યો. હવે તમારા લોકોને લેક્ચર જે છે રોજ 6 વાગે આ 10 દિવસ પૂરતું યુટ્યુબની અંદર હશે અને 11 તારીખથી પાછા આપણે એપ્લિકેશનમાં લેક્ચર શરૂ કરી નાખશું. અત્યારે કદાચ તમારા લેક્ચર હશે તો રોજ એક જ લેક્ચર હશે, એટલા માટે એપ્લિકેશનમાં એક જ લેક્ચર હશે, કારણ કે તમારા લોકોને પેપર હાલતા હોય. તો હવે દાખલા તરીકે આજે હું ગણિત કરાવું છું, તો આવતીકાલે કોઈકને વિજ્ઞાનનું પેપર હોય, કોઈકને સમાજનું પેપર હોય, કારણ કે આ તો બોર્ડની પરીક્ષા નથી ને. બોર્ડની પરીક્ષા નથી એટલે શું કહેવાય કે બધાને અલગ અલગ સ્કૂલ પ્રમાણે અલગ અલગ ટાઈમ ટેબલ ફોલો થતું હોય. તો આજે હું દાખલા ગણિતના કરાવું તો જે વિજ્ઞાન વાળો છે, જે સમાજ વાળો છે, જે ઇંગ્લિશ વાળો છે, જેને ગુજરાતીનું પેપર છે, એ લોકો લાઈવ લેક્ચર જોઈન નહીં કરે. પરિણામે હું જે સિલેબસ આગળ ચલાવીશ તો એનું નુકસાન જશે. એટલા માટે આપણે જે લાઈવ લેક્ચર હશે એ લાઈવ લેક્ચર આપણે યુટ્યુબની અંદર હશે અને અડધી કલાકનો લાઈવ લેક્ચર જે છે એ ખાલી એક લેક્ચર આપણી એપ્લિકેશનમાં હશે. પણ 11 ઓક્ટોબરથી આપણે લાઈવ લેક્ચર પાછું હતું એમનેમ, જે 8 ને શું કહેવાય કે આપણે 40 થી શરૂ કરીને 10 વાગે હતું, એ 11 ઓક્ટોબરથી રાબેતા મુજબ લેક્ચર શરૂ થઈ જશે. ચલો ડન છે દીકરાઓ? બધાને સમજાઈ ગયું? બધાનો લાઈવ લેક્ચર જે છે એની અંદર આપણે લોકો શું કહેવાય કે આ દાખલા શરૂ કરી દઈએ ને. આપણે આ પેલો દાખલો મેં તમને પ્રમેય કરાવ્યો હતો, આ પણ કરાવ્યું હતું. હવે અહીંયાથી આપણે દાખલાની જે છે એ શરૂઆત કરીએ છીએ. ચલો રેડી છો મારા દીકરાઓ? હાલો, કાલ સવારે 5 વાગે ગણિતનો લેક્ચર છે. બધા રેડી? હવે આપણને આ દાખલામાં શું કીધું છે? બહુ ઈઝી દાખલો છે કે આપેલ આકૃતિમાં AB સમાંતર CD અને EF લંબ CD છે. આ EF છે, એ લંબ છે CD. EF લંબ શું છે? CD. ઓકે, લંબ કોને કહેવાય કે કાટખૂણો પડતો હોય તેને લંબ કહેવાય. GED બરાબર 126. બરાબર, આ G, આ E અને D આ 126 અંશ છે, હે ને? તો હવે આપણે શું કરવાનું છે? AGE, આ A, આ GE, આવડું આ ગોતો. બહુ ઈઝી છે બેટા. તો આ તો અંતઃયુગ્મ કોણ થયું ને. તો હવે આ GED 126 હોય તો AGE કેટલું હોય? કોમેન્ટમાં આન્સર આપો. હાલો કોમેન્ટમાં આન્સર આપો. ભાઈ ઝૂમ થાય છે ને? ઝૂમ ઉભા રહો એક જ મિનિટ. શાબાશ બેટા. તો આપણે અહીંયા લખવાનું, પેલા શું લખશું ભાઈ? તો કે ભાઈ આપણે શું ગોતવાનું છે? AGE. તો જે ગોતવાનું હોય પેલા લખવાનું AGE બરાબર આપણને દાખલામાં આપ્યું GED. હાલો, તો અહીંયા શું છે ભાઈ? GED. ઓકે, હવે અહીંયા ખૂણો AGE બરાબર GED બરાબર 126 અંશ. ડન થઈ ગયું? તો અહીંયા AGE કેટલું થઈ ગયું? 126 અંશ થઈ. ડન, આપેલું મળી ગયું. બીજું આપણને એવું કીધું કે GEF ગોતો. આ G, આ E ને આ F ગોતો. હવે મારા દોસ્તો આ GEF આવડું આ જે છે આપણે ગોતવાનું છે. બહુ સિમ્પલ છે ને દીકરાઓ. આપણને GED 126 આપ્યું છે, પેલા એ લખી નાખીએ. ખૂણો GED બરાબર 126 અંશ. GED ના તમે જોશો તો બે ભાગ પડે છે, આ પેલો ભાગ અને આ બીજો ભાગ, હે ને? આ આખું 126 છે. પેલા ભાગનું નામ શું છે? GEF, એટલે અહીંયા લખું છું ખૂણો GEF વત્તા બીજો ખૂણો શું છે? FED. ઓકે, FED બરાબર 126 અંશ. હવે આ GEF એમનેમ ડન છે, વત્તા FED કેટલા છે? તો કે આ કાટખૂણો છે ને, આ કાટખૂણો છે એટલે આ 90 અંશનો થાય. બરાબર 126. આ 90 પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ. GEF બરાબર 126 માઇનસ 90 એટલે આન્સર કેટલો આવે? GEF બરાબર 36 અંશ આવે. ડન છે? ડન છે. આ દાખલો કાલે એક્ઝામમાં છે હો બાપલિયાઓ. ડન છે દીકરાઓ? ડન ડન ડન.
સર સવારે 5 વાગે સ્કૂલ જવાનું હોય છે, તો સ્કૂલે વ્યૂ જવાનું, યુટ્યુબની અંદર લાઈવ લેક્ચર રેકોર્ડેડ પડ્યો છે, એ સ્કૂલેથી આવીને જોઈ લેજે દીકરા. ડન 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 ડન. ઓકે હાલો ભાઈ, તો 126 થઈ ગયું હે ને. ઓકે, આ 126 માંથી આ થઈ ગયું 36. ડન છે. હાલો, આ મળી ગયું. બીજું, હવે ત્રીજું આપણને શું કીધું છે દીકરા? FGE ગોતો. ક્યાં છે? આ F છે. ઓકે ઓકે, અહીંયા FGE. ઓકે, કેવી રીતના ગુણશો? આ કઈ જોડ બને? કોઈ મને કહેશો? FGE આ કઈ જોડ બને? FGE આ કઈ જોડ બને ભાઈ? આ કઈ જોડ બને? આ કઈ જોડ બને? હાલો, કાલે યુટ્યુબમાં લાઈવ હશે સવાર 5 વાગે બેટા, જેમાં સેક્શન એના દાખલા હું કરાવીશ. રેખિક જોડ. ઓકે, તો આ રેખિક જોડના ખૂણાનો સરવાળો કેટલો થાય? 180. તેમાં આપણી આગળ આ 12 નો ખૂણો 126 છે, તો અંદરનો ગોતવાનો. ત્યાં લખું છું ખૂણો AGE, ખૂણો AGE, અને બીજો ખૂણો EGF, બીજો ખૂણો EGF બરાબર 180 અંશ. હવે AGE 126 અંશ એમનેમ, વત્તા EGF બરાબર 180. 126 પ્લસ છે દીકરાઓ, આ બાજુ આવે તો માઇનસ થાય, તો આપણને EGF કેટલો મળશે? ચાલો કમેન્ટમાં જવાબ આપો. 180 માઇનસ 126 કેટલો જવાબ મળશે દીકરાઓ? EGF કેટલો જવાબ મળશે? હાલો, નથી સમજાણું? સમજાવું દીકા. દેવાંશી સમજાવો બેટા, કેટલો થાય? 64. દેવાંશી બેન ફરીથી સમજાવો દીકરા, ચિંતા ન કર. જો દીકરા, પહેલાથી આખો દાખલો સમજાવો. આપણને દાખલાની અંદર બેટા, દાખલાની અંદર આપણને આપ્યું GED 126 અંશ આપેલું છે. હવે આપણને એમ કીધું પહેલી વસ્તુ કે AGE ગોતો, તો આ AGE થઈ ગયું, એટલે અંતયુગ્મ કોણ થયું? Z બને છે. તો આ 126 છે, તો આ 126 જ હોય. હાલો, એટલે આ ડન થઈ ગયું. આ શું લેવા સરખું હોય? અંતયુગ્મ કોણ. હાલો, એટલું ડન થઈ ગયું દેવાંશી બેન. હવે દીકરા આપણને બીજું શું કીધું? GEF ગોતો. GF ક્યાં છે? GEF એટલે આવડું આ ગોતો. આ જે છે ને એ 126 અંશનો ખૂણો છે. હવે આખો છે ને, આપણે તો ગોતવાનું છે GEF જ ગોતવાનું છે. તો 126 માંથી આ 90 છે, તો હું 90 માઇનસ કરી નાખું. એટલા માટે મેં બેટા અહીંયા GED ના બે ભાગ પડ્યા. પેલો ભાગ GEF, આ લખ્યો GEF, બીજો ભાગ FED, એટલે અહીંયા લખ્યો FED. આ GEF આપણે ગોતવાનું છે. FED તો અહીંયા કાટખૂણો એટલે 90 છે, પ્લસ છે, આ બાજુ તો માઇનસ. 126 માંથી 90 જાય એટલે 36 અંશ. એટલે દીકરા આ આપણને મળી ગયું 36 અંશ. હવે દાખલામાં ત્રીજી વસ્તુ ગોતવાનું કીધું, FGE મેળવો. તો અહીંયા F, અહીંયા G ને અહીંયા E મેળવો. તો આ રેખિક જોડ થઈ. રેખિક જોડના ખૂણાનો સરવાળો કેટલો થાય? 180 થાય. તો બેટા 126 છે. આ FGE એમનેમ, અથવા EGF લખો કે FGE લખો, બે હરખું થાય. હવે આ પ્લસ છે, આ બાજુ તો માઇનસ થાય. 180 માંથી 126 જાય એટલે વધે 64. ડન થઈ ગયું દીકરા? સમજાણું દેવાંશી બેન? સમજાણું? 54 આવે. 54 એ 54 આવે. 64 નો આવે. કોઈ લખ્યું હતું 64, મેં લખી નાખ્યું પાછું. હો ભાઈ, હા 54. સોરી, સાબિત કરતા નથી આવડતું. જો અદિતિ એક વસ્તુ કહું, સાબિત કરતા ન આવડતું હોય ને તો હવે આપણે એને અત્યારે મૂકી દેવાય દીકરા. અત્યારે એક્ઝામ છે, સાબિત કરવાનો કદાચ એકાદો દાખલો પૂછાય, એનો ઓપ્શનમાં કાઢી નાખવાનો. જે આવડે છે ને એ વધારે પાકું કરવાનું. નથી આવડતું એમાં તું માથાકૂટ કરીશ તો જે આવડે છે એની રહી જશે. તો તને જે આવડે છે ને એને વધારે મજબૂત કર, એને રિવિઝન કર, એને 2 વખત કરી નાખ. સાબિત કરવાની કદાચ એક દાખલો વિભાગ C માં હશે, એક દાખલો વિભાગ D માં હશે, એ કદાચ એનો ઓપ્શનમાં કાઢી નાખ. આપણને ઓપ્શન તો આપે જ છે. એટલે અદિતિબેન એને જવા દે. ડન થઈ ગયું દીકરા. પણ બીજા સત્રમાં આપણે રિવિઝન કરશું ત્યાં તારી બધું કરી લેવાનું, કે જેથી 9મા શીખની એક્ઝામમાં વાંધો ન આવે. ઓકે, PDF મોકલજો ને સર? હા મોકલી દઈશ બેટા. ઓકે, અદિતિ નહીં, આદિત્યા. ઓય બાપા, સોરી ભાઈ, આદિત્ય ભાઈ. હાલો દીકરા, હવે એના પછી દીકરાઓ, એના પછી આપણને શું કીધું? આજના IMP દાખલામાં 4 માર્ક્સનો દાખલો હતો. હવે આપણને એમ કીધું AB સમાંતર CD, આ AB છે. પછી હું કીધું CD સમાંતર EF, અહીંયા EF લખી નાખીએ. એને સમાંતર આવડ્યા છે. ઓકે, ડન છે. હવે મારા દોસ્ત આપણે જે છે એ શું કીધું?
ઈ એ આ જે છે ને ઈ એ લંબ છે. કોને લંબ છે? તો કે ભાઈ એ બી ને. આ એ બી લંબ છે એટલે અહીંયા પડે કાટખૂણો. બરાબર, ઓકે. હવે દીકરાઓ આપણને હું કીધું BEF બરાબર 55 અંશ. આ બી ક્યાં છે? બી, આ ઈ અને આ એફ, આ 55 અંશ આપી દીધું છે. હવે એક્સ વાય અને ઝેડ ગોતવાનું છે. ગોતી લઈએ દીકરા. કેમ ગોતશું? તો પેલા ઝેડ ગોતાશું. પેલા ઝેડ ગોતાશે. હવે બેટા આ સમાંતર રેખા છે. એ બી સમાંતર EF થયું. બે સમાંતર રેખા હોય ને તો એના સામસામેના જે ખૂણા હોય ને એનો સરવાળો 180 થાય. કેટલો થાય? 180. તો અહીંયા જે છે હું લખું છું ખૂણો એ વત્તા ખૂણો ઈ બરાબર 180. ખૂણો એ જે છે કે નહીં એ આપણને 90 આપ્યો છે વત્તા ખૂણા ઈ ના બે ભાગ પડે. જો આ પેલો ભાગ ને આ બીજો ભાગ. તો પેલા ભાગ જે છે ને ઈ ઝેડ છે, ઓકે, વત્તા બીજો ભાગ છે ને એ 55 છે બરાબર 180. હવે 90 માં 55 નાખો એટલે કેટલા થાય? 145 થાય. વત્તા ઝેડ ઇઝ ઇક્વલ ટુ 180. આ પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ. ઝેડ ઇઝ ઇક્વલ ટુ 180 માઇનસ 145 એટલે ઝેડ નો જવાબ કેટલો આવે કોમેન્ટમાં કયો? 180 માઇનસ 145 એટલે ઝેડ નો જવાબ કેટલો આવે? હાલો જવાબ આપો. યુટ્યુબ વાળી PDF મોકલ, જા મોકલી દો બેટા. હાલો જવાબ આપો. હાલો જવાબ આપો. યસ બેટા, 35 અંશ. બરાબર ને? આ આપણને ઝેડ કાકા મળી ગયા. ઓકે, 35 અંશ. હવે ગોતવું છે વાય. તો કેમ ગોતશું ભાઈ? મને કોઈ કહેશો? આ વાય કેમ ગોતશું અને એક્સ કેમ ગોતશું? કોઈ મને કહેશો? આ ડોહું ગોતા હે કેમ? ગોતા હે કેમ બાપા? હાલો કોઈ કોણ મને કહેશે? પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. સર પાછો કરાવો. પાછામાં હું બેટા બેન સરવાળો 180 થાય કારણ કે સામસામે ખૂણો છે. આ એમ ને અહીંયા ઈ છે, ઈ માં બે વસ્તુ છે, એક ઝેડ છે ને એક 55 છે. 90 માં 55 નાખો એટલે 145. આ પ્લસ છે આમાં તો માઇનસ 180 માંથી 145 જાય એટલે કેટલો જવાબ આવે? 35 અંશ. નહીં અત્યારે બેટા હું કઈ નહીં, પ્રમેય 6.1 આની પહેલાના જ લેક્ચરમાં કરાવ્યો. કરીએ ભાઈ તું ભાઈ એમ આની પહેલાનો જ લેક્ચર મંગળવાર જે લેક્ચર લીધો એમાં જ કરાવ્યો. ત્રીજી વાર કરાવ્યો બેટા. જરા કે વિડીયો જોઈ લે. તમારી આટલું જ રેકોર્ડેડ લેક્ચરની ફેસિલિટીઝ રાખી છે. ધ્યાન રાખો. આનાથી ખબર પડે તમને આવડે છે કે નહીં. આ 55 અને આ જે છે વાય અને 55 એ સામસામેના ખૂણા થયા. એનો સરવાળો કેટલો થયો? યુગ્મ કોણ કહેવાય. શું કહે? યુગ્મ કોણ. એનો સરવાળો કેટલો થાય? 180. તો વાય વત્તા 55 બરાબર 180 અંશ. તમે લખી શકો યુગ્મ કોણ. 55 પ્લસ છે આમાં આવે તો માઇનસ એટલે 180 માઇનસ 55 કરો. હાલો કેટલો જવાબ આવે? હવે તો કોમેન્ટમાં આવડે ને કેટલો જવાબ આવે દીકરાઓ? હે કેટલો જવાબ આવે? હાલો 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 હાલો. લેક્ચર ક્યારે પૂરો થશે? બસ આના પછી એક દાખલો. કેટલો જવાબ આવે? કેટલો જવાબ આવે? સર IMP છે. યસ. કેટલો જવાબ આવે? 125. હા 125. શરૂ જ રાખજે. હવે જો આ 125 તો વાય મળી ગયો. હવે એક્સ ગોતવો છે. હાલો હમણાં તું શરૂ રાખજે. હમણાં તું નહીં બોલતો. જયમીનભાઈ સિવાય બીજું કોઈ કહેશે કે આગળનો દાખલો કેમ થાય? કોને આવડે છે? દિવ્ય આન્સર આપીશ? દિવ્ય પટેલ આન્સર આપીશ? આ એક્સ અને વાય કેવા થઈ જશે? સરખા થઈ જશે. સરખા થાય એટલે આપણે લખવાનું કે એક્સ બરાબર વાય. કેમ? અનુકોણ. દાખલો પૂરો થઈ ગયો. એક્સ એમ નમ વાય બરાબર કેટલા? 125. આપણે એક લેક્ચર એવો રાખીએ કે જેમાં દાખલા હું લાવું, જવાબ તમે આપો. કેમ રે? એ આપણે કરશું. હાલો દિવાળી પછી આવું રિવિઝન કરશું. હે ને? દાખલા હું લાવું, જવાબ દાખલા તમારે કરાવવાના. સર સાયન્સનો લેક્ચર છે? નહીં બેટા આજે લેક્ચર નથી. હવે તમારે રોજ એક જ લેક્ચર આવશે 10 તારીખ લગી. 11 તારીખથી પાછું હતું એમને આપણું ટાઈમ ટેબલ શરૂ. કારણ કે અને જે લોકોને સાયન્સની કાલે એક્ઝામ છે, સમાજની એક્ઝામ છે, ઇંગ્લિશની એક્ઝામ છે, કેટલાકને બીજા કોઈ વિષયની એક્ઝામ હોય તો સાયન્સનું, સમાજનું, ઇંગ્લિશની આપણે બધા પડકાર બેચની અંદર સર કરાવ્યું છે. એ કરી નાખો એટલે વાંધો ન આવે જરાક. બરાબર ને? તો તમે એ લોકો આ લાઈવ લેક્ચરમાંથી નીકળી જાય જેને કાલે સાયન્સનું પેપર હોય. ટાઈમ ન બગાડાય.
હે ને આ લેક્ચર તમે પાછળથી રેકોર્ડેડ ફોર્મમાં જોઈ લેજો બેટા તમે સાયન્સ કરો જેને સાયન્સનું પેપર હોય અથવા ગણિત સિવાય બીજું કોઈ પણ પેપર હોય લેક્ચરમાંથી નીકળે ને પાકું કરે એ પાકું કરે બાપુ આ લેક્ચર તમે અત્યારે અટેન્ડ ન કરો હે ને હવે જો આ એક છેલ્લો દાખલો કરાવી નાખો આજના લાઈવ લેક્ચરમાં દાખલો હતો નીચે આપેલ આકૃતિમાં એલ સમાંતર એમ છે તથા ટી તેમની છેદિકા છે જો એક્સ પી બી 75 હોય તો પી ક્યુ ડી ક્યાં છે પી ક્યુ ડી તો આ એક જ બાજુના ખૂણા ત્યાં અનુકોણ બેટા આ 75 હોય તો આ કેટલો હોય 75 જ હોય ને હા કે ના હાલો ડન છે હા કે ના હે ને અનુકોણ કેટલા હોય 75 હોય હા કે ના હા હા પીડીએફ મોકલી દેજો હા પીડીએફ મોકલી દેજો તો આપણે લખશું બેટા કે ખૂણો એક્સ પી બી બરાબર ખૂણો પી ક્યુ ડી તો એક્સ પી ડી કેટલા 75 તો આ પી ક્યુ ડી કેટલા 75 થઈ ગયા હાલો ભાઈ આપેલું મળી ગયું પછી આપણને શું પૂછ્યું કે ભાઈ સી ક્યુ વાય આ સી ક્યુ વાય એટલે આ તો શું થયો અભિકોણ થયો સામસામેના ખૂણાનું કે અભિકોણ એ પણ સરખા હોય તો આપણે અહીંયા લખીએ ભાઈ ખૂણો સી ક્યુ વાય બરાબર ખૂણો પી ક્યુ ડી સી ક્યુ વાય એમનમ પી ક્યુ ડી કેટલો 75 અંશ આ બે હરખા ત્યાં શું લેવા તો કે અભિકોણ હવે ત્રીજી વસ્તુ ગોતવાનું એ ક્યુ એ પી ક્યુ આ એ પી ક્યુ તો આ સામસામેના ખૂણાથી આને કહેવાય અભિકોણ અભિકોણ કેવા હોય સરખા હોય તો આપણે લખવાનું બેટા એ પી ક્યુ બરાબર એની સામેનો ખૂણો કયો છે એક્સ પી બી ખૂણો એક્સ પી બી આ એ પી ક્યુ ગોતવું છે તો એક્સ પી બી કેટલું થાય 75 અંશ વાર્તા થઈ ગઈ પૂરી હાલો ડન થઈ ગયું ડન થઈ ગયું ડન થઈ ગયું હે ને આ પીડીએફ મોકલી દઈશ બેટા હાલો આજનો છેલ્લો દાખલો કરી નાખીએ આપણે ઓલરેડી 2 વખત કરી નાખ્યો છે ત્રીજી વખત દાખલો છે બેટા નીચે આપેલ આકૃતિમાં AB સમાંતર CD અને APQ બરાબર કેટલા હોય 50 હોય આ APQ 50 અંશ હોય અને PRD 127 અંશ હોય ઓકે તો આપણને એમ કીધું x અને y ગોતો તો ગોતી લઈએ બેટા પહેલા આપણે આ x ગોતીએ આ x ગોતીએ તો આ થઈ ગયું અંતઃયુગ્મ કોણ z બન્યું એટલે તો કે આવડો આ ખૂણો કેવો હોય સરખો હોય તો આપણે લખીએ APQ ખૂણો APQ બરાબર બીજો ખૂણો કયો છે PQR તો અહીંયા લખી નાખું ખૂણો PQR હવે APQ કેટલો છે 50 અંશ ઓકે અને PQR શું છે x તો અહીંયા લખવાનું x બરાબર 50 અંશ હાલો ડન છે ડન છે ડન છે ડન છે સર થોડું આઈએમપી આપો ને અસાઇનમેન્ટ માંથી પ્લીઝ અરે બેટા હું તને પીડીએફ મોકલી દઉં આખી કરી નાખ હે ને એમાંથી બધું આ થઈ જશે તારે બધું આવી ગયું અસાઇનમેન્ટ બધું હવે y ગોતવો છે તો y ગોતવા માટે આપણે પેલા આ x મળ્યો ને 50 ઓકે હવે આપણે અંદરનો ખૂણો ગોતી લઈએ તારે કે કોની ચોર થાય એનો સરવાળો કેટલો થાય 180 તો PRD ખૂણો PRD વત્તા આ PRD અને આવડો ખૂણો PRQ બરાબર 180 થાય PRD બરાબર 127 અંશ એમનમ વત્તા PRQ બરાબર 180 એમનમ આ પ્લસ છે આ બાજુ આવે તો માઇનસ ખૂણો PRQ બરાબર 180 માઇનસ 127 ચાલો કેટલો જવાબ આવશે દીકરાઓ 180 માંથી 120 કાઢો 60 માંથી 7 કાઢો કેટલો જવાબ આવે હાલો જવાબ ફટાફટી સર તમે બેસ્ટ છો થેન્ક યુ દીકરા હું બેસ્ટ નથી તમારા માટે મહેનત કરવા માટે જજુમીએ છીએ ને તમને લોકોને સંતોષ થવો જોઈએ તમે પેન્ટેડ સાથે જોડાણા એટલે તમને 100% મળવું જોઈએ દીકરાઓ આ થઈ ગયું 53 હવે આ ત્રિકોણ છે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય બેટા તો અહીંયા લખું ત્રિકોણ PQR માટે હાલો ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય કોણ લખશે કોમેન્ટમાં ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય સર કાલે મારો જન્મદિવસ છે હિતેન હેપી બર્થડે દીકરા 180 થાય 360 નો થાય ચતુષ્કોણના ચારેય ખૂણાનો સરવાળો 360 થાય ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય દીકરા તો ખૂણો P વત્તા ખૂણો Q વત્તા ખૂણો R = 180 દીકરાઓ P એટલે y Q એટલે 50 R એટલે 53 = 180 y એમનમ 50 વત્તા 53 એટલે કે 103 = 180 આ પ્લસ છે આ બાજુ તો માઇનસ y = 180 માઇનસ 103 હાલો કેટલો જવાબ આવશે y નો 180 માંથી 103 જાય કેટલો જવાબ આવે બકાવ એ હાલો
હા બેટા, હાલ તો બસ આજનો લેક્ચર અહીંયા સુધી. હવે જેટલા લોકોને હું પીડીએફ મોકલું છું હમણાં ગણિતની, જે આજે યુટ્યુબમાં સેક્શન BCD કરાવ્યું એની બધા દાખલા સોલ્વ કરી લેજો, જે આપણી એપ્લિકેશનમાં છે, ચેમ્પિયન બેચમાં, પડકાર બેચમાં, વન શોટ આપણે યુટ્યુબમાં મૂક્યા એમાં, તો એ બધા દાખલા તમારે થઈ જશે, વાંધો નહીં આવે. અને આવતીકાલે સવારે વિભાગ એની આપણે તૈયારી કરશું. ડન? ઓકે, તો આજનો લેક્ચર અહીંયા સુધી. આપણે મળીએ છીએ આવતીકાલે. અને ખાસ હવે તમારા લોકોને લેક્ચર એપ્લિકેશનમાં 11 તારીખથી આવશે, અને ત્યાં સુધી આવી રીતના નાના એક લેક્ચર જ હશે. બાકી 11 તારીખથી, કારણ કે બધાને અલગ અલગ પેપર હોય, કોઈકને વિજ્ઞાન હોય, કોઈકને સમાજ હોય, કોઈકને ઇંગ્લિશ હોય, કોઈકને ગણિત હોય, કેટલાક લોકોને 8 તારીખે એક્ઝામ શરૂ થાય, 15 તારીખે પૂરી થાય, એટલે બધાને અલગ અલગ હશે, એટલે ચિંતા કરવાની જરૂર નથી, જોગોમોગો કરવાનો. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. ડન છે? જેને જે પેપર છે એને એ જ પેપરની તૈયારી કરવી, લાઈવ લેક્ચરમાં નહીં આવવાનું. 11 તારીખ લગી, 10 તારીખ લગી, 11 તારીખે લાઈવ લેક્ચરમાં પાછા હતા એમને. ડન? તમારે જે વિષયની હોય એને તમારે તૈયારી કરવાની. સાયન્સનું, હા, સાયન્સનું અત્યારે શું કહેવાય કે સરે પડકાર બેચમાં જે કરાવ્યા છે ને બધા IMP છે, બધું કરવા માટે દીકરા. ટાટા. હા, હું ચોય HP સરને કહી દઈશ, દીકરાઓ બાય. અને બધાને ઓલ ધી બેસ્ટ, બેસ્ટ ઓફ લક. તમારું પેપર બહુ સારું જશે, મને પાક્કો વિશ્વાસ છે. કાલ સવાર 5 વાગે મળીએ. ટાટા. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ.